દિલ્હીથી જ મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે પીએમ મોદીની મહત્વની બેઠક યોજાઈ છે। દેશમાં ઉર્જા આપૂર્તિ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે। ઓઇલ, ગેસ અને વીજળી સહિતના મુદ્દે ચર્ચા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર છે। પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરી, જેપી નડ્ડા સહિતના પ્રધાનો આ બેઠકમાં હાજર છે। તો દેશમાં ઉર્જા આપૂર્તિને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પેટ્રોલિયમ પ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે એલપીજીની સંકટ ગેસમાં પ્રવર્તી રહી છે, પરંતુ સરકારે ઉત્પાદન વધારી અને તેને પહોંચી વળવા માટે તમામ કાર્ય કરવામાં આવી રહ્યા છે। પરંતુ હવે જે પ્રકારે આ યુદ્ધના દિવસો લંબાતા જઈ રહ્યા છે, મિડલ ઇસ્ટની આ પરિસ્થિતિને જોતા દેશમાં ઉર્જાની આપૂર્તિને પગલે હાલ આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે, જેમાં હરદીપસિંહ પુરી, પ્રધાનમંત્રી મોદી અને સાથે જ અમિત શાહની પણ હાજરી દેખાઈ રહી છે। આ બેઠક એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કે આવનારા દિવસોમાં, એટલે કે જો યુદ્ધ હજુ પણ વધુ લાંબો સમય સુધી ચાલ્યું તો તેવી પરિસ્થિતિમાં દેશમાં ઉર્જાના સંકટને પહોંચી વળવા માટે કયા પગલાં ભરી શકાય છે તેને લઈને પણ આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવામાં આવી રહી છે।